ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। तेतालीसमो श्लोक। श्लोक नंबर 43। दोषैरैतैः कुलघ्नानाम् वर्णसंकरकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः। उत्सन्नकुलधर्माणाम् मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवतीत्यनुशुश्रुम। अहो बत महत्पापम् कर्तुं व्यवसिता वयम् यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः। यदि मामप्रतीकारम्
અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યુઃ તન્મે ક્ષેમતરં ભવેત. ગઈકાલે આપણે છેલ્લે જોતા હતા કે અર્જુન અહીંયા કહે છે યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ. અહીંયા અર્જુન કહે છે કે ભગવાન કદાચ હું શસ્ત્ર ન રાખું અને આ ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે ને એ શસ્ત્ર લઈને આવીને મને મારી નાખે ને તો પણ મારું કંઈક કલ્યાણ થશે. બાકી આમાં મને એવું નથી લાગતું કે હું યુદ્ધ કરું ને એ બધાને મારું તો મારું કંઈ કલ્યાણ થાય. ગઈકાલે આપણે જોતા હતા કે અહીંયા જે છે અર્જુનનું જે છે એ શું છે કે એ ઊંધું વિચારવાનું છે. અર્જુન અત્યારે ઊંધું વિચારે છે. કદાચ એને પોતાનો ધર્મ જે છે અર્જુનને ખબર નથી કે મારો ધર્મ શું છે. આગળ પણ અર્જુન પોતે કહે છે કે ધર્મ સંમૂઢ ચેતાઃ કહે છે. એટલે અત્યારે તો અર્જુન મોહમાં પડી ગયો છે અને જે સાચું જોવાનું હોય ને એની જગ્યાએ ખોટું જુએ છે. જે પોતાનું કર્તવ્ય કર્મ જે છે અર્જુને આજ સુધીમાં કેટલા યુદ્ધો કર્યા હતા. એટલું જ નહીં, વિરાટ રાજાને ત્યાં એ પોતે એકલો યુદ્ધ કરવા ગયો હતો. એને ખબર હતી કે કૌરવોની સેના સામી છે, છતાં પણ પોતે એકલો યુદ્ધ કરવા ગયો હતો. એટલી એનામાં આમ તાકાત હતી, એટલું એનામાં ખુન્નસ પણ હતું અને એને એટલા બધા યુદ્ધો જીતા હતા, એટલી બધી સંપત્તિ, એટલે એનું નામ ધનંજય પડી ગયું કે એમને એમ ધન નહોતું આપી દીધું કોઈએ. એ જ્યાં યુદ્ધ કરે અને રાજાને હરાવે, અને રાજાને હરાવેલા કેમ ફૂસુક ફૂસુક ના કરવાનું હોય, એ કેટલા યોદ્ધાઓને માર્યા હોય, ત્યારે એને કંઈ થયું નહીં. આજે અચાનક એનામાં પરિવર્તન આવ્યું. આમ તો એક બીજા દ્રષ્ટિકોણથી જોઈએ ને તો આ એક બીજા દ્રષ્ટિકોણથી જોઈએ ને તો આ ભગવાનની એક ચાલ હતી. શું ચાલ હતી કે હજુ થોડીક વાર પહેલા જ અર્જુનના મનમાં ખુન્નસ હતું અને ભગવાનને આજ્ઞા આપી દે છે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત યાવદેતાન નિરીક્ષેયમ યોદ્ધુ કામાન અવસ્થિતાન કર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. ભગવાન કે બેટમજી ચાલ, હવે તું મને આજ્ઞા આપે છે ને, હવે જો તારું શું થાય છે. એક ભગવાનની ચાલ હતી. બીજું એ હતું કે ભગવાન ગીતામાં આગળ કહે છે અર્જુનને, અર્જુન તું મને બહુ પ્રિય છો, ભક્તોસી મેં સખા ચયતી, તું મારો ભક્ત છો, તું મારો મિત્ર છો. અને અગત્યની વસ્તુ હોય ને હંમેશા એ મા બાપ શું કરે, દીકરાને આપે. પોતાની પ્રિય વ્યક્તિ હોય ને એને અગત્યની વસ્તુ આપે. પણ અહીંયા એક એવી અગત્યની વસ્તુ જે છે ભગવાન પાસે કે અર્જુનને આપવાની છે, પણ એની શરત એવી હતી કે અર્જુન માંગે નહીં તો એનું આપવું. જો અર્જુન માંગે તો જ એને આપવું. અત્યાર સુધી ભગવાને આપ્યું નહોતું અને હવે કંઈક એવો સમય આવી ગયો છે કે ભગવાને હવે એને આપવું પડે એવું છે. એટલે આમ તમે જુઓ તો આ ગીતાનો ઉપદેશ જે છે રણ મેદાનમાં થયેલો છે અને આ ગીતાનો હમણાં આપણે વાક્ય વાંચીએ છીએ કે આ બ્રહ્મ વિદ્યા છે. તો બ્રહ્મ વિદ્યા જેવી મહાન વિદ્યા હોય એ તો હંમેશા શાંતિથી બેસીને સંભળાય. આપણા ઋષિમુનિઓ બધા હિમાલયમાં જઈ તપશ્ચર્યા કરી શાંતિથી બેસીને બધું એણે બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કર્યો છે. તો બ્રહ્મ વિદ્યા છે. વિદ્યા છે એટલે ભણવાનું છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય ને તો ત્યાં વાતાવરણ એકદમ શાંત જોઈએ. આપણે વાત કરી છીએ જો કોઈ આવે ને કોઈ જાય ને તોય તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો, તમારું ધ્યાન તરત જ બીજે જાય છે ને. જરાય પણ કોઈ હલનચલન કરે ને
તરત જ તમારું ધ્યાન ત્યાં જાય, તમારું મગજ જે છે ને ડિસ્ટર્બ થઈ જાય. આ તો કેવી શ્રેષ્ઠ બ્રહ્મવિદ્યા છે. એટલે બ્રહ્મવિદ્યામાં તો એકદમ શાંત વાતાવરણ હોવું જોઈએ, તો જ આપણે સમજી શકીએ. અને સહેજે કોઈ ડિસ્ટર્બ કરે તો આપણું મગજ ડિસ્ટર્બ થઈ જાય, આપણી લિંક જે છે, આપણી વિચારની જે લિંક છે એ તૂટી જાય. અને ભગવાન આ એવી જગ્યાએ ઉપદેશ આપે છે, પાછા રણ મેદાનની અંદર. આ કઈ જગ્યા છે ઉપદેશ આપવાની? પેલો યુદ્ધ હાલતું હોય ને પેલો એમ કે હાલો હું થોડુંક ભણી લઉં. આ ભણવાની થોડી જગ્યા છે, આ તો યુદ્ધનું મેદાન છે. અહીંયા થોડું ભણવાનું હોય, અહીંયા થોડું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય. પણ એની સાથે સાથે આ બ્રહ્મવિદ્યા એવી છે કે જ્યારે માણસની ઈચ્છા થાય ખરેખર સાચા હૃદયથી કે મારે આ વિદ્યા પ્રાપ્ત કરવી છે, એ સાચો સમય છે, એ શ્રેષ્ઠ સમય છે. નહીં તો 12 વર્ષ વનમાં તો હતા જ, 13 વર્ષ છુપાવેશે રહ્યા, પણ 12 વર્ષ વનમાં હતા તો ભગવાને બ્રહ્મવિદ્યા અર્જુનને દેવી હતી, તો એકદમ શાંત જગ્યા તો હતી જ ત્યારે. એને વનમાં તો શું કરવાનું હતું, કંઈ કામ તો હતું નહીં. તો ભગવાન આવી ન કે અર્જુન આ બહુ અગત્યની વિદ્યા ચાલે તું લઈ લે. પણ ત્યારે જો આપી હોત ને તો અર્જુનને એની કિંમત ના સમજાત. અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે હવે ધીમે ધીમે અર્જુન જે છે ને એનું આખું એનું પરિવર્તન થશે. શેમાં પરિવર્તન થશે? એક મુમુક્ષુમાં. અત્યારે અર્જુન કેવું છે, અત્યારે તો એ ઊંધું વિચારે છે, ધર્મ ને અધર્મ રૂપે જુએ છે. એનું પોતાની ફરજ જે છે એ ફરજને એવું માને છે કે આ તો મારો અધર્મ કહેવાય, હું મારી ફરજ બજાવીશ તો અધર્મ થશે. કોઈ દિવસ માણસ ફરજ બજાવે તો અધર્મ ના થાય. પણ અહીંયા અર્જુન ઊંધું વિચારે છે અને કહે છે કે યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણ ધાર્તરાષ્ટ્રારણે હન્યુ તન્મે ક્ષેમતરમ ભવે. આ ધૃતરાષ્ટ્રના પુત્રો મને મારી નાખશે ને તો કાંઈ મારું અગધર કલ્યાણ થશે. હંમેશા એવું હોય છે કે જ્યાં સુધી માણસને વસ્તુ હોય ને એની કિંમત ના સમજાય ને ત્યાં સુધી વસ્તુ નકામી છે. એના માટે એક વાર્તા છે, એની અંદર એક મહાત્મા જે છે એ ગામથી બીજે ગામ પરિભ્રમણ કરતા હોય છે. બહુ તપસ્વી મહાત્મા હતા, સિદ્ધ મહાત્મા હતા. ફરતા ફરતા ક્યાંક એ ભિક્ષા લેવા ગયા અને પેલો માણસ છે એ મહાત્માને બહુ વિનંતી કરી કે મહારાજ હું બહુ ગરીબ છું, કેટલા વર્ષોથી હું ગરીબ છું, આ મારી ગરીબાઈ કેમ દૂર થશે? તમે તો મહાત્મા છો, તમે મને કાંઈક એવું કરી દો કે જેથી મારી ગરીબાઈ દૂર થઈ જાય. એટલે મહાત્મા એની જોડીમાંથી એક પથ્થર આપ્યો, હાલે આનાથી તારી દરિદ્રતા દૂર થઈ જશે. મહાત્મા તો જતા રહ્યા. પેલા માણસે જોયું કે આ તો પથ્થર છે, આમાંથી મારી દરિદ્રતા કેમ દૂર થશે? એટલે વિચાર્યું કે હા મહાત્મા છે એટલે કદાચ એણે એવું કહ્યું હશે કે તું આની પૂજા કર, આ પૂજા કરવાથી મને કંઈ ધન પ્રાપ્ત થશે. કારણ કે એમને તો કંઈ મળી ના જાય, એટલે એણે રોજ એની પૂજા કરે, રોજ પૂજા કરે. ઘણો સમય એણે પૂજા પાઠ બધા કર્યા, પણ કાંઈ ધનની પ્રાપ્તિ એને ના થઈ. વર્ષો વયા ગયા આમને. પછી પેલો માણસ કંટાળી ગયો કે આ મહાત્મા ખોટા જ છે, આ ખોટો એક મને પથ્થર આપી દીધો અને કઈ વયા ગયા કે આમાંથી તારી દરિદ્રતા દૂર થશે. એટલે એની ઘરવાળી જે છે ને એ કાયમ એને કહેતી કે તમે ગામમાં જાઓ ને તો એક પથ્થર લઈ આવજો, મને ચટણી વાટવા માટે જોઈ છે, ચટણી વાટવા માટે એક પથ્થર લઈ આવજો, ચટણી. એટલે એક દિવસ એને ઉપાડીને દઈ દીધો એ પથ્થર એની ઘરવાળીને, તારે ચટણી વાટવા માટે પથ્થર જોઈ છે ને, આલે આ પથ્થર. એટલે એની ઘરવાળી માંડી ચટણી વાટવા, એનાથી રોજ ચટણી વાટે. થોડાક સમય પછી, થોડાક વર્ષો પછી પેલા મહાત્મા પાછા આવ્યા અને એને એમ હતું કે હવે તો આ માણસ બહુ પૈસાદાર થઈ ગયો હશે. પણ એ તો માણસ એવો ને એવો જ હતો. ફરીથી મહાત્મા એને ત્યાં ગયા. પેલો માણસ એ પણ ઓળખ્યું કે મહારાજ તમે આ એ જ છો ને, મને તે દિવસે મને એક પથ્થર આપ્યો હતો. તો કે હા હું એ જ છું. પણ મહારાજ તમે એવું કહેતા હતા કે મારી દરિદ્રતા દૂર થઈ જશે, પણ તમે જે પથ્થર આપ્યો એની મેં બહુ પૂજા કરી પણ કાંઈ ફેર ન પડ્યો. એટલે મહારાજ કે એ પથ્થર ક્યાં?
લઈ આવતું અહીંયા. એ તો મેં મારી ઘરવાળીની ચટણી આપવા આપ્યો છે કે જા લઈ આવ અહીંયા, પથ્થર લઈ આવો. પછી એને કહી જો ભાઈ કે આ મેં તને પથ્થર આપ્યો છે ને, આ પારસમણીનો પથ્થર છે, એ તું લોખંડને અડાડ ને તો એનું સોનું બની જાય. તું શું વાત કરો છો? તો કે હા, આ મેં તને પારસમણીનો પથ્થર આપ્યો છે. પણ જ્યાં સુધી એને એનું મૂલ્ય સમજાણું નહીં, એ વસ્તુને ઓળખો નહીં ને, ત્યાં સુધી એની દરિદ્રતા દૂર ન થઈ ને એવો ને એવો જ રહ્યો. ને એને એની કિંમત નહોતી. એને પથ્થર આપ્યો એની કોઈ કિંમત નહોતી, એને ચટણી વાટવા માટે આપી દીધો પથ્થર. એમ અહીંયા ભગવાન પાસે જે જ્ઞાન જે છે એ જ્ઞાન એટલું બધું અગત્યનું છે કે વેદવ્યાસજી શું કહે છે? બ્રહ્મ વિદ્યા. એને બ્રહ્મ વિદ્યા કહે છે. બ્રહ્મ વિદ્યા એટલે શું? બ્રહ્મને પ્રાપ્ત કરવાની વિદ્યા, કે જેના દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ થાય. આ ગીતા શાસ્ત્ર જે છે એ કંઈ બહુ એવું આમ પેલું સામાન્ય શાસ્ત્ર નથી. આ તો બ્રહ્મ પ્રાપ્ત કરવાની વિદ્યા છે. અને આવી વિદ્યા જે છે એ તો ક્યારે અપાય ખબર છે? કે જ્યારે માણસ માંગે ને ત્યારે અપાય. પણ અર્જુન માંગતો જ નથી. જો ભગવાન એની મેળ આપી દે ને તો એની એને કિંમત નહીં સમજાય. એટલે ભગવાને ક્યારેય બ્રહ્મ વિદ્યા હતી આવી કિંમતી અગત્યની હોવા છતાંય ભગવાને ક્યારેય ના આપી. પણ હવે ભગવાને વિચાર કર્યો કે હવે તો આ મહાભારતનું યુદ્ધ આવી ગયું, હવે આ કેદી લેશે, અને એમાં સરસ મજાનો મોકો મળી ગયો ભગવાનને. એટલે ભગવાને શું કર્યું? અર્જુને કહ્યું કે સેનયોર ઉભયોર મધ્યે પ્રથમ સ્થાપય મેચ્યુત. ભગવાન કે યસ માય માસ્ટર, એમ કરીને ભગવાને રથ ઉભો રાખ્યો. ક્યાં? ભીષ્મ દ્રોણ પ્રમુખ હતા. જ્યાં ભીષ્મ અને દ્રોણાચાર્ય મુખ્ય હતા ને ત્યાં જ ભગવાને રથ ઉભો રાખ્યો. અને એ રથ ઉભો રાખવાથી અર્જુનમાં પછી પરિવર્તન આવી ગયું. જો ભગવાને દુર્યોધનની સામે રથ ઉભો રાખ્યો હોત ને તો ભગવદ્ ગીતા હોત જ નહીં. ભગવદ્ ગીતા ના હોત, યુદ્ધ ચાલુ થઈ ગયું હોત. પણ ભગવાને ભીષ્મ અને દ્રોણાચાર્ય જ્યાં ઊભા હતા ને ત્યાં જ રથ ઉભો રાખ્યો. અને એક જોતા ત્યાં જ રાખવાનો હોય, કેમ કે ભીષ્મ પિતામહ જે છે એ કૌરવ સેનાના એ મુખ્ય જે છે સરસેનાપતિ હતા. બધી સેનાઓના સેનાપતિ હોય, અલગ અલગ સેના હોય, એક એક અક્ષોહિણી હોય ને, એટલે એક એક અક્ષોહિણી સેનાના એક એક સેનાપતિ હોય. પણ 18 અક્ષોહિણી સેનાના એક સરસેનાપતિ હોય. એ ભીષ્મ પિતામહ જે સરસેનાપતિ હતા. દ્રોણાચાર્ય જે છે એ બધાના ગુરુ હતા. એની સામે જેણે રથ ઉભો રાખ્યો ભગવાને. અને પછી જે અર્જુનની પરિસ્થિતિ થઈ કે છેલ્લે શું કહે છે હવે અહીંયા? કે હવે તો મારે તો કંઈ યુદ્ધ કરવું નથી, અને આ ધૃતરાષ્ટ્રના પુત્રો મને એમને મારી નાખે ને તોય કંઈ મારું કલ્યાણ થશે, માટે મારે કંઈ યુદ્ધ કરવું નથી. જો 47મા શ્લોકમાં એ વસ્તુ અર્જુન કહે છે. પછી આપણે આગળ હજુ વિશેષ ચર્ચા કરીએ છીએ. એવ મુક્ત્વાર્જુન સંખ્યે એવ મુક્ત્વાર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ શોક સંવિઘ્ન માનસઃ શોક સંવિઘ્ન માનસઃ. માનસ એટલે મન. જેનું મન જે છે શોકને કારણે એકદમ જે છે જેનું હૃદય જે છે ભરાઈ થઈ ગયું છે. એ પ્રમાણે ઉક્ત્વા એવમ ઉક્ત્વા અર્જુન, આ પ્રમાણે કહીને અર્જુને રથોપસ્થ ઉપાવિશત, રથમાં બેસી ગયો. પણ કેવો અર્જુન? શોક સંવિઘ્ન માનસ અર્જુન, જે શોકથી અત્યંત સંવિઘ્ન થઈ ગયો છે એવો અર્જુન કેવી રીતે બેસી ગયો? વિસૃજ્ય સશરમ ચાપમ, સશરમ ચાપમ, ચાપમ ધનુષ્ય, સશરમ બાણ, ધનુષ બાણ છોડી અને રથની જે બેઠક હતી એમાં બેસી ગયો. જો
ધ્યાન શ્લોકની અંદર આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે, તો કે જેના હાથમાં એક હાથમાં લગામ છે અને બીજા હાથમાં ચાબુક છે. એવા જે ભગવાન છે. ભગવાન લગામ અને ચાબુક નથી છોડ્યા, એનું કર્તવ્ય કર્મ છે. ખરેખર ભગવાનનું કોઈ કર્તવ્ય કર્મ હોય જ નહીં, પણ પરિસ્થિતિજન્ય અર્જુને જે વિનંતી કરી કે તમે મારા સારથી બનો, એટલે ભગવાને સારથીનું કર્મ સ્વીકાર્યું અને સારથીનું કર્મ છે એ ભગવાન બરાબર નિભાવે છે. એટલું જ નહીં, 18 દિવસ દરમિયાન ભગવાને સારથીએ જે કરવાનું હોય ને ભગવાને બધું કર્યું. સારથીનું કામ શું છે? સારથી એટલે ડ્રાઈવર. આજના કરે આપણે ડ્રાઈવર કહીએ ને, ડ્રાઈવરનું કામ શું હોય? શેઠને ગાડીમાં લઈ જવાના હોય તો પેલા ગાડી બરાબર ઊભી રાખવાની, ગાડીમાં પેટ્રોલ છે કે નહીં બરાબર ચેક કરી લેવાનું, પાણી બરાબર છે કે ચેક કરી લેવાનું, અને ગાડી બરાબર ચોખ્ખી કરી લેવાની, સાહેબની ફાઇલ હોય તો મૂકી દેવાની, જે કાંઈ હોય તે. એમ ભગવાન રોજ આવું કરતા. સાહેબ ઉતરે એટલે દરવાજો ખોલી દે કે સાહેબ નીચે ઉતરે. ભગવાન પોતે રોજ દરવાજો ખોલતા. રોજ ભગવાન જે છે અર્જુનને હાથ આપી અને નીચે ઉતારતા. દરવાજો ખોલવો એટલે ભગવાન હાથ આપીને નીચે ઉતારતા અર્જુનને. રોજ યુદ્ધને માટે જવું હોય એ પહેલાં બધી યુદ્ધની તૈયારી જે છે, રણ મેદાનમાં જવું હોય તો રથની અંદર કઈ કઈ વસ્તુઓ જોઈએ, કેટલા આયુધો જોઈએ, ભગવાન બરાબર અંદર ગોઠવી દેતા. ઘોડાને બરાબર ખવડાવવાનું છે, એને માલિશ કરવાની છે, એ ભગવાન ધ્યાન રાખતા. ઘોડાને જોડવાના અને છોડવાના એ બેય ભગવાન કામ કરતા. કેમ કે એણે એક સારથીનું કર્મ સ્વીકાર્યું છે. એ ભગવાને પોતાના કર્મનો ત્યાગ ન કર્યો, પણ અર્જુન જે છે કે જેને યુદ્ધ કરવાનું હતું એણે પોતાના ધનુષબાણ છોડી દીધા. વિસૃજ્ય સસરમ ચાપમ. જ્યારે માણસના જીવનમાં શોક આવે ને ત્યારે પોતાના કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દેશે. આ નિશાની. એને જે કરવું હોય, જે જરૂરિયાત છે, એની જે ફરજ જે છે, એનું જે કર્તવ્ય કર્મ છે એ માણસ છોડી દે છે. પોતાનું કર્તવ્ય કર્મ, પોતાનો ધર્મ, પોતાની ફરજ, પોતાનું જે છે કર્મ એ માણસ છોડી દે છે. એમ અર્જુને પણ અહીંયા શું કર્યું? પોતાનું કર્મ જે છે એ છોડી દીધું. કેમ કે અત્યારે કેવો જે છે શોક સંવિઘ્ન, મોહને કારણે અત્યારે એને મોહ ઉત્પન્ન થયો છે. શેના પ્રત્યે મોહ ઉત્પન્ન થયો છે? તો કે પોતાના કર્તવ્ય કર્મ પ્રત્યે મોહ છે. ખરેખર કર્તવ્ય કર્મ પ્રત્યે ક્યારેય મોહ ના આવવો જોઈએ કે હું નહીં કરું. આપણે તો આપણો ભારત દેશ છે એટલે કંઈ વાંધો ન આવે, પણ વિદેશની અંદર આવો હોય તો રસોઈ 50-50 હાલતું હોય. ગ્રહસ્થી હોય ને તો અહીંયા બધા 50-50 કામ કરવાનું હોય. એટલે પેલીની વાઈફ હોય એ પણ રસોડામાં કામ કરે, એટલું જ કામ એનો પતિ પણ કરે. પણ આપણા દેશમાં ક્યાંય એવું નથી હોય કે એની પત્ની જેટલું કામ કરે ને એટલું એમ કહે. એટલે એની પત્ની એમ કહે કે જો હું એ કચરો વાળું છું, તમે પોતું કરી દો, હાલો. એવું કોઈ દી સાંભળ્યું કે તમે? ક્યાંય નહીં આવે. હું શાક સુધારું છું, તમે રસોઈ કરી દો, અથવા હું રસોઈ કરું છું, હાલો તમે શાક સુધારી દો. એવું નહીં આવે. જેનું જે કર્તવ્ય જે છે એ કરે. અને પતિ છે પણ કોઈની એમ પત્નીને એમ કહે કે આજ હું ઓફિસ નહીં જાઉં, જા મારે બદલે તું જઈ આવ. એવું ક્યારેય નહીં. કે એ સમજે છે કે મારી ફરજ શું છે અને પત્નીની ફરજ શું છે. તો બરાબર બધા પોતપોતાની ફરજ સમજતા હોય છે. એ જો છોડી દે ને તો સમજવાનું કે આ મોહ છે. જો પત્ની કોઈક દી એમ કે આજે હું રસોઈ નહીં કરું તો સમજવાનું કે આજે ઘરમાં કંઈક ધડબડાટી છે, આજે હું રસોઈ નહીં કરું, જાઓ તમારે જે કરવું હોય તે કરો. પછી સમસલા થાય ને પછી બે જણા હોટલમાં જઈને ખાઈ આવે ટૂંકમાં. પણ જ્યારે મોહ ઉત્પન્ન થાય ત્યારે વ્યક્તિ પોતાના કર્તવ્ય કર્મનો ત્યાગ કરે છે. આ પ્રમાણે અર્જુને પણ પોતાના કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો. રથની બેઠકમાં એ બેસી ગયો. શોક સંવિઘ્ન માનસ. આ રીતે અહીંયા પહેલો અધ્યાય પૂરો થાય છે. અને છેલ્લે પહેલા અધ્યાયનું સંગ્રહ વાક્ય છે. જો તમારી ચોપડીમાં એમાં પાછળ છેલ્લે નીચે લખેલું હશે ઓમ તત્સત, છેલ્લું વાક્ય હશે. અધ્યાય પૂરો થાય ને ત્યાં હું બોલું છું, બધા બોલજો. ઓમ તત્સત, ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ
इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषाद योगो नाम प्रथमोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु। ओम तत्सत। ओम तत्सत। ओमकार जे छे એ પરમાત્માનું નામ છે, બ્રહ્મનું નામ છે. તત્સત અને એ તત એ બ્રહ્મ જે છે એ સત સ્વરૂપ છે. સત એટલે જે હંમેશા રહે છે. ઓમ તત્સત. અને ઘણી વખત પૂર્ણાહુતિ હોય ને ત્યારે પણ ઓમ તત્સત બોલવામાં આવે. તો અહીંયા આ ઓમ તત્સત એ પહેલો અધ્યાયની પૂર્ણાહુતિ સૂચવે છે. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ. ઇતિ એટલે આ પ્રમાણે, શ્રીમદ એટલે જે શ્રી સાથે છે, જે દૈવી સંપત્તિથી યુક્ત છે. શ્રીમદ ભગવદ્ ગીતાસુ, આ ભગવદ્ ગીતામાં, ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ. આ ભગવદ્ ગીતા કેવી છે? ઉપનિષદોનો સાર છે. ઉપનિષદ એટલે આપણા જે ચારે ચાર વેદ જે છે, જે જ્ઞાનનો ભંડાર છે, એનો રસ અથવા તો એનો કહીએ ને કે એનો નિચોડ એ ઉપનિષદ છે. ભલે તમે વેદ આખા ન ભણી શકો, પણ ઉપનિષદ ભણો ને તો પણ વેદ ભણ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે ઉપનિષદ છે એમાં પણ બ્રહ્મ વિદ્યા હોય છે. એ ઉપનિષદ જે છે, દરેક ઉપનિષદની અંદર તમે નામ સાંભળ્યું હશે, કઠો ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, આ બધા ઉપનિષદો છે કે જેની અંદર જ્ઞાન આપેલું છે. કયું જ્ઞાન છે? જીવ, જગત અને ઈશ્વરનું, ત્રણેયનું. જીવ, જગત, ઈશ્વરનું. જીવ શું છે, જગત શું છે, ઈશ્વર શું છે, અને જે જીવ જે છે એ કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એની ચર્ચા જે છે એમાં છે. જીવ, જગત, ઈશ્વરની ચર્ચા ઉપનિષદમાં છે. આ ભગવદ્ ગીતા છે ને એ પણ ઉપનિષદ જેવી જ છે. જે ઉપનિષદનો સાર જે છે એ ભગવદ્ ગીતામાં કહેલો છે. એટલે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ. આ ભગવદ્ ગીતા કેવી છે? બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. આ ભગવદ્ ગીતાની અંદર બે વસ્તુની ચર્ચા છે. એક છે બ્રહ્મ વિદ્યાની ચર્ચા છે અને બીજી છે યોગશાસ્ત્ર. બ્રહ્મ વિદ્યા એટલે આ જીવ છે એ ઈશ્વર સાથે ઐક્ય છે. એ જીવ ઈશ્વરના ઐક્યનું જે જ્ઞાન છે એને બ્રહ્મ વિદ્યા કહેવાય. અને યોગશાસ્ત્ર એટલે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની આપણી યોગ્યતા બને. કોઈ પણ વસ્તુ હોય ને તો એની આપણે યોગ્યતા હોય ને તો જ આપણે સમજી શકીએ. હું તમને એક દાખલો આપું કે માનો કે અત્યારે 5મા ધોરણનો એક છોકરો અહીંયા આવે અને એને 10મા ધોરણનો એક દાખલો આપણે આપીએ તો એ ગણી શકે? ના ગણી શકે. પણ એ જ છોકરો 5 વર્ષ પછી પાછો ગણી શકશે. કેમ કે અત્યારે એ અધિકારી નથી. જ્યારે એનામાં એવું અધિકારીત્વ આવે ત્યારે એ દાખલો ગણી શકે, ત્યારે એ સમજી શકે. વૈજ્ઞાનિકે સૂત્ર આપ્યું, E = mc². પણ હવે ઈ શું છે ને mc શું છે ને એનો સ્ક્વેર એટલે શું એ ગણાને ખબર જ નથી. તો એ આપણે સમજવું પડે કે આ E = mc² એટલે શું છે. તો એ સમજવા માટે આપણે વિજ્ઞાન ભણવું પડે.
અને આપણે વિજ્ઞાન ભણીએ ત્યારે ઈ શું કહેવાય અને mc² શું છે એ ખબર પડે. એ જ રીતે આ બ્રહ્મવિદ્યા જે છે કે એ આપણે કહીએ ને કે આ જીવ છે એ જ ઈશ્વર છે. તો જીવ ઈશ્વર કેવી રીતે હોઈ શકે એ સમજાવવા માટેની જે વિદ્યા છે ને એ બ્રહ્મવિદ્યા છે. જીવ અને ઈશ્વરનું ઐક્ય. ખરેખર મને એમ લાગે છે કે હું તો મર્ત્ય છું, મારો જન્મ થયો છે, મારી જન્મ તારીખ છે અને હું એક દિવસ મરી જવાનો છું. એ જે માણસની માન્યતા જે છે એ ખોટી છે. એ જ જીવ જે છે એ ખરેખર ઈશ્વરનું સ્વરૂપ છે, પણ એને ખબર નથી. અને એ જાણવું, એ જ્ઞાન છે એ બ્રહ્મ વિદ્યા, અને એ જાણવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી એ યોગશાસ્ત્ર. ભગવદ્ ગીતાની અંદર બે વસ્તુ છે. એ આપણને બ્રહ્મ વિદ્યા માટે યોગ્ય પણ બનાવે છે અને સાથે સાથે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન પણ આપે છે. એટલે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. આ આખી ભગવદ્ ગીતા છે એ બ્રહ્મ વિદ્યા છે અને યોગશાસ્ત્ર પણ છે. એમાં શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. આ ભગવદ્ ગીતાની અંદર મુખ્ય જે ચર્ચા છે, આમ તો શરૂઆતમાં આ ભગવદ્ ગીતાની અંદર 4 વ્યક્તિ બોલે છે. આમ તો એ 3 જ છે, એક સંજય, એક ભગવાન અને એક અર્જુન. પણ ઇનડાયરેક્ટલી દુર્યોધન પણ બોલે છે, ઇનડાયરેક્ટલી ધૃતરાષ્ટ્ર પણ કહે છે. શરૂઆતમાં પહેલો જ શ્લોક ધૃતરાષ્ટ્રનો જ છે ને, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રનો છે. એટલે ધૃતરાષ્ટ્ર બોલે છે, સંજય બોલે છે, અર્જુન છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે. પણ આ છે ને એવું છે કે વાર્તાની અંદર વાર્તા છે. કેવી રીતે વાર્તાની અંદર વાર્તા છે? ખરેખર ભગવાને અર્જુનને ઉપદેશ આપી દીધો, બ્રહ્મ વિદ્યાનો, ગીતાનો ઉપદેશ આપી દીધો. અર્જુન લડવા પણ તૈયાર થઈ ગયો, અર્જુન યુદ્ધ પણ કરવા માંડ્યો, અને એમ કરતા કરતા 10 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ત્યાં સુધી બધું એમને જ ચાલતું હતું. આ મહાભારતનું યુદ્ધ જ્યારે શરૂ થતું હતું ને ત્યારે વેદવ્યાસજી આવ્યા અને ધૃતરાષ્ટ્રને કહ્યું કે આ મહાભારતનું યુદ્ધ જે થવાનું છે એ તારે જો જોવું હોય તો હું તને દિવ્ય ચક્ષુ આપું. તું અહીંયા હસ્તિનાપુરમાં બેઠા બેઠા જ તું આખું યુદ્ધ જોઈ શકીશ અને બધું સાંભળી પણ શકીશ, ખાલી જોવાનું નહીં. આપણા સીસીટીવી કેમેરા હોય ને એમાં ખાલી દેખાય, અવાજ ન સંભળાય. અમુક આવે છે એમાં અવાજે પણ સંભળાય, પણ મોટા ભાગે સીસીટીવી કેમેરા હોય ને એમાં શું હોય કે ખાલી વિઝન જ હોય, અવાજ ના સંભળાય તમને. વેદવ્યાસજીએ ધૃતરાષ્ટ્રને કીધું કે હું તને એવા દિવ્ય ચક્ષુ આપું કે તું બધું સાંભળી શકીશ, બધું જોઈ શકીશ. અને પાછું પેલા ક્રિકેટના કેમેરા હોય ને પેલું કેમ આમ ફોકસ કરે, પેલા આખું મેદાન દેખાડે, પછી ધીરે ધીરે ફોકસ કરતા કરતા એ પેલું બેટ કેવું રાખ્યું છે ને એમ ખાલી બેટ ઉપર ફોકસ કરે. તો એમ તારે જે જોવું હશે ને તું જોઈ શકીશ. ધૃતરાષ્ટ્રએ ના પાડી કે ના મારે નથી જોતું. કેમ? આખી જિંદગી મેં કાંઈ જોયું નથી. અંધ હતા ને એટલે આખી જિંદગી એણે કાંઈ જોયું નહીં. હવે મરતી વખતે કે બધા સગાવાલા મરે એકબીજાને મારે, એ મારે ક્યાં જોવું એમ. જાણવાની ઉત્કંઠા છે ને એ માણસની જાય નહીં. એટલે એને કીધું એક કામ કરો તમે, મને નહીં આ મારો મંત્રી સંજય છે ને એને આપી દો. સંજય એનો પર્સનલ આસિસ્ટન્ટ હતો, પીએ હતો, મંત્રી હતો, એનો સલાહકાર હતો. એ આ સંજયને તમે આપો એ મને કહેશે. સારું. એટલે દિવ્ય દ્રષ્ટિ વેદવ્યાસજીએ સંજયને આપી. પણ વેદવ્યાસજી ગયા પછી ધૃતરાષ્ટ્રએ સંજયને કહી દીધું હું પૂછું નહીં ત્યાં સુધી તારે કાંઈ કહેવાનું નહીં, હું પૂછું તો જ મને તું કહેજે. સારું. પછી સંજય તો આમ આંખો બંધ કરતો હતો ને આખું એને મહાભારતનું યુદ્ધ દેખાય છે. એમાં પહેલે જ દિવસે આ બહેની ભગવદ્ ગીતાની ચર્ચા થઈ.
પહેલે જ દિવસે એણે જોયું કે ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો. એ બધું એણે સાંભળ્યો, કારણ કે એની પાસે તો દિવ્ય ચક્ષુ હતા ને કાનય હતા પાછા સાંભળવા માટેના. એટલે એણે બધું સાંભળ્યું. પણ એણે ધૃતરાષ્ટ્રએ ના પાડી હતી કે મને કંઈ કહેતો નહીં. 10 દિવસ વયા ગયા યુદ્ધના. 10મે દિવસે ભીષ્મ પિતામહ પડ્યા બાણસૈયા ઉપર. ત્યારે એના મોઢામાંથી વાક્ય નીકળી ગયું, ભીષ્મ પડ્યા. એવું બોલાઈ ગયું એનાથી. અને ત્યારે ધૃતરાષ્ટ્રએ સાંભળ્યું અને એને ખબર પડી કે ભીષ્મ પિતામહ પડી ગયા. કે જે એવા અજય યોદ્ધા હતા, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એવા ભીષ્મ પિતામહ પડી ગયા. અને પછી જે છે ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે હવે તું મને પહેલેથી કે આવું બન્યું કેવી રીતે, એટલે તું મને પહેલેથી કે. એટલે જ્યારે એને પહેલેથી કહેવાનું કહ્યું એટલે સંજય નક્કી કર્યું કે ગમે એમ તો મારા માલિક છે. એટલે એને વિચાર કર્યો કે આવું ભગવદ્ ગીતા જે છે જો ધૃતરાષ્ટ્ર સાંભળશે તો એને પણ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે સંજયને તો બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું, પણ એની ઈચ્છા હતી કે ધૃતરાષ્ટ્ર પણ આ સાંભળે, એને પણ જ્ઞાન પ્રાપ્ત થાય અને હવે 10 દિવસ પછી જે છે યુદ્ધને અટકાવે. કદાચ હજુ એ પણ યુદ્ધને અટકાવે, કારણ કે એ બોલી જાય ને કે યુદ્ધ બંધ કરો તો પછી બધાને યુદ્ધ બંધ કરવું પડે, કોઈ કાંઈ કરી ના શકે. પણ ધૃતરાષ્ટ્ર ના બોલ્યા. 10 દિવસે યુદ્ધ પતી ગયું. એને બધું ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળી લીધો અને એનામાં કોઈ પરિવર્તન ના આવ્યું. ધૃતરાષ્ટ્રમાં કોઈ પરિવર્તન ના આવ્યું. એમને એમ જ કીધું કે સંજય જોજો હવે આગળ શું થાય છે. એનામાં કોઈ પરિવર્તન ના આવ્યું. પણ એ સંજય આખી એણે ભગવદ્ ગીતા સાંભળી. 10 દિવસ પછી એણે ધૃતરાષ્ટ્રને કહી અને એ ભગવદ્ ગીતા વેદવ્યાસજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી પોતે મહાભારતની રચના કરી. એમાં એ ભગવદ્ ગીતાનો ઉપદેશ એને વણી લીધો અને એ મહાભારત જે છે એના 700 શ્લોક જે છે એ આજે આપણી પાસે ઉપલબ્ધ છે. એ 700 શ્લોકની અંદર કહેવાયેલી ભગવદ્ ગીતા, પણ મૂળ જે છે, મૂળ કહેનાર ભગવાન છે, ગીતાનો ઉપદેશ આપનાર. સાંભળનાર સંજય છે, અર્જુન અને સંજય. કે અર્જુને સાંભળ્યું, સંજય પણ સાંભળે છે. પણ સંજયે જે સાંભળ્યું એણે ધૃતરાષ્ટ્રને કહ્યું અને એ સંવાદ જે છે એ વેદવ્યાસજીએ મહાભારતની અંદર એણે વણી લીધો. મહાભારતની અંદર એણે એ ઉપદેશ જે છે એ મૂકી દીધો અને આપણી પાસે ભગવદ્ ગીતા આજે ઉપલબ્ધ છે. એટલે આ વસ્તુ જે છે બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદરૂપ જે આ બ્રહ્મ વિદ્યા જે છે એનો આ પહેલો અધ્યાય પૂરો થયો. અહીંયા અર્જુન વિષાદ યોગો નામ પ્રથમો અધ્યાય. અર્જુનનો વિષાદ જે છે આખા અધ્યાય, આ ખરેખર જુદા જુદા યોગ છે. બધા ઘણા લોકો ને કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, હઠ યોગ, તો બધા યોગ કે આવા બધા જુદા જુદા. ખરેખર 2 જ યોગ છે. એક છે જ્ઞાન યોગ અને એક છે કર્મયોગ. બીજા બધા કર્મયોગના જ બધા જુદા જુદા વિભાગ છે. ભક્તિ કરવી હોય તો ભગવાનની ભક્તિમાં શું કરવાનું હોય? તો કે આપણે ભગવાનનું ભજન કીર્તન કરીએ. તો એ ભજન કીર્તન કરવાનું એ કર્મ થયું કે નહીં? એ કર્મયોગમાં આવી ગયું. ભક્તિ કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, તો ભગવાનની પૂજા કરીએ છીએ એ કર્મમાં આવી ગયું. એટલે એ પણ એક પ્રકારનો કર્મયોગ જ છે. હઠયોગ, હઠયોગમાં તમારે કંઈક કરવું તો પડે ને. જે તમે કરો છો એટલે કર્મમાં આવી ગયું. જો માત્ર તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો તો એ જ્ઞાન યોગ છે. એટલે એક છે કર્મયોગ અને બીજો છે જ્ઞાન યોગ. બસ 2 જ યોગ છે. હવે અહીંયા પાછો એક નવો યોગ આવ્યો, અર્જુન વિષાદ યોગ. વેદવ્યાસજીએ કહ્યું છે, જો ભગવાને નથી કીધું કે અર્જુને નથી કીધું કે સંજયે પણ નથી કીધું. આ તો વેદવ્યાસજીએ શું કર્યું કે આ જે 700 શ્લોક જે છે ને એના 18 વિભાગ કર્યા અને 18 વિભાગને એક અધ્યાય એવું નામ આપ્યું. એ 18 વિભાગમાં આ પહેલો અધ્યાય જે છે કે જેની અંદર ચર્ચાનો મુખ્ય વિષય જે છે અર્જુનનો વિષાદ છે. આ યોગ એટલે અહીંયા શું છે અર્થ? મુખ્ય વિષય. આ અધ્યાયની અંદર એટલે કે પહેલા અધ્યાયની અંદર ચર્ચાનો મુખ્ય વિષય છે અર્જુનનો વિષાદ.
અને એટલે એ અધ્યાયનું નામ આપ્યું અર્જુન વિષાદ યોગ. પણ યોગ કેમ નામ આપી દીધું? ખાલી એટલું કીધું અર્જુન વિષાદ અધ્યાય, એવું કેમ ને કીધું યોગ કયું? કેમ કે અંતે આ જે છે વિષાદ જે છે એ જ અહીંયા મુખ્ય વિષય છે. તો આ પ્રકારે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમો અધ્યાય. અહીંયા આ પહેલો અધ્યાય પૂરો થાય છે. હવે બીજો અધ્યાય શરૂ થાય છે. જો આપણે બીજા અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વિતીયોऽધ્યાયઃ. સંજય ઉવાચ तं तथा कृपयाविष्टम् तं तथा कृपयाविष्टम् तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः. उवाच मधुसूदनः. સંજય કહ્યું, સંજય આવે છે પાછો. શું કામ સંજય આવ્યો? કે આપણે ભૂલી ના જઈએ કે આ ભગવદ્ ગીતા એ જ ઉપદેશ જે છે વેદવ્યાસજીએ એ મહાભારતની અંદર વણી લીધો કે જે આપણી પાસે આવ્યું. જો સંજયે કહ્યું જ ના હોત તો ભગવદ્ ગીતા આપણી પાસે ના આવત. ભગવાને અર્જુનને કીધી, અર્જુને સાંભળી લીધું ને વાત પૂરી થઈ ગઈ. પણ સંજયે આખી ભગવદ્ ગીતા સાંભળી અને એણે અર્જુનને ધૃતરાષ્ટ્રને કહ્યું. અને એ વસ્તુ આપણે ભૂલી ના જઈએ. એટલે આ વાર્તાની અંદર પણ એક બીજી વાર્તા છે, એના જેવું છે. એટલે સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ. તમ તથા, તથા એટલે આવી રીતે. કૃપયાવિષ્ટમ, કૃપયા આવિષ્ટમ. કૃપયા આવિષ્ટમ એટલે શું? કૃપાથી અત્યંત ભરપૂર. અત્યારે એનામાં આમ જેને કહેવાય ને અત્યંત ભરપૂર એનામાં દયા આવી ગઈ. કૃપા, એને બધા ઉપર એકદમ દયા આવી ગઈ. આહા, ભીષ્મ પિતામહને કેમ મરાય, આ તો દ્રોણાચાર્ય છે, આ બધા મારા સગાવાલાઓ છે, આ બધા સગાવાલાઓને કેવી રીતે મરાય. તો અત્યારે એકદમ એની પર કૃપાનો આવેગ આવ્યો છે. આ હંમેશા છે ને આવેગ નકામા. કૃપા સારી, દયા સારી, પણ એનો આવેગ નકામો. કેમ કે જ્યારે માણસને આવેગ આવે ને ત્યારે એ શું કરી નાખે કંઈ કહેવાય નહીં. અને આવેગ આવ્યો હોય ને હંમેશા આવેગ ઉતરી પણ જાય. જેને આવેગ આવ્યો હોય ને એ આવેગ એક વખત ઉતરી પણ જાય. બધાને જુદા જુદા પ્રકારના આવેગ આવતા હોય. કોઈને કૃપાનો, કોઈને દયાનો, કોઈને ગુસ્સાનો, આ બધા આવેગો છે. અનેક પ્રકારના આવેગ આવતા હોય. બોલતા બોલી જાય. પેલા કે તમને આખું રાજ્ય દઈ દીધું, પણ રાજ્ય દઈ દીધું એમ થોડું કંઈ રાજ્ય દઈ દેવાય. બોલતા બોલી જવાય, પણ પછી એને ખબર પડે કે આ મારાથી બોલાઈ ગયું, પણ ખરેખર હું કરી શકું એમ નથી. તો એને કહેવાય આવેગ. અને અહીંયા અર્જુન પણ જે છે આવા કૃપાના આવેગથી ભરપૂર થઈ ગયો છે. કૃપયા પરયા વિષ્ટ. કૃપયા વિષ્ટમ કેવો છે? અશ્રુપૂર્ણાકુલેક્ષણમ. અર્જુનની આંખમાં આંસુ આવી ગયા. તમે વિચાર તો કરો, આવો ભાઈડો. આમ તો પુરુષની આંખમાં આંસુ બહુ ઓછા આવે, સ્ત્રીઓની આંખમાં આંસુ વધારે આવે. બહુ ઘણા વર્ષો પહેલાં મોરારી બાપુ એવું કહેતા કે પુરુષોને જે છે ને હાર્ટ એટેક બહુ આવે. કેમ? એ પોતાના મનની વાત કોઈને કરે જ નહીં, કોઈને કહે જ નહીં, પોતાનું દુઃખ જે છે એ બહાર કાઢે જ નહીં. અને એને કારણે એને હાર્ટ એટેક વધારે આવે. સ્ત્રીઓને શું છે તો કે એનું નિરાશ છે, એ ફટ દઈને પોતાના મનની વાત હોય ને કોઈક બીજાને કહી દે. એટલે બહાર જતા રસ્તામાં મળે એની બેનપણી મળે, અરે
ચંપા તું કેમ છો ને જમના કેમ છો ને બધા અરે રે શું થયું તો ત્યાં એની આંખમાં આંસુ આવી જાય કે અરે હું તો આવી દુઃખી થઈ ગઈ ને આંખમાં આંસુ આવી જાય અને પાછું હસતા હસતા પાછા તો છૂટાઈ પડી જાય. એટલે એનું દુઃખ હતું એ બધું નીકળી ગયું. આ બહુ અગત્યની વસ્તુ છે ખરેખર તો જોઈએ ને તો રડવું ને એ પણ સારું છે. શું કામે સારું છે ખબર છે? આપણા મનની અંદર આપણા હૃદયની અંદર જે દુઃખ ઉભરાણું હોય ને એને બારી કાઢી નાખવું પડે. જો એ દુઃખ બહાર નીકળી જાય ને તો આપણું મન શાંત રહે, આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે. એટલા માટે થઈને ઘણી વખત તમે જુઓ કોઈ જગ્યાએ એવું હોય કે કોઈનું મરણ થયું હોય ને તો સ્પેશિયલ રડાવવાવાળાને બોલાવે. એનું કામ જ એ કે જે ઘરના હોય ને એને રડાવે. એ એવી બધી વાતો કરે. હવે એ તો ખરેખર એને બહુ એટલી ઓળખાણ ન હોય. જે માણસ મૃત્યુ પામ્યા હોય ને એના વિશે ને કાંઈ એટલી બધી ઓળખાણ ના હોય, પણ એ વ્યક્તિ વિશે એટલું બધું એ બોલી નાખે કે ઓલા ઘરના હોય ને એ રડવા માંડે. આ તો રડે પણ ઓલા રડવા માંડે. અને એનું જે હૃદયની અંદર જે દુઃખ ઉભરાણું હોય ને એ બધું બહાર નીકળી જાય. પણ એ બહુ સારું, જો નીકળી જાય તો માણસનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને નીકળવું જોઈએ. પણ મોટા ભાગે આપણે એમ જોઈએ કે બહેનો જે છે બહુ સરળતાથી રડી શકે, પણ ભાઈઓ જે છે એ રડે નહીં. એટલે એમાં જણ જેવો જણ, આપણે ગુજરાતીમાં એવું કહીએ ને કે જણ જેવો જણ એની આંખમાં આંસુ આવી ગયા. જનરલી પુરુષની આંખમાં આંસુ ન આવે, દેખાડે નહીં કોઈને. હવે તમે વિચાર કરો, સામાન્ય માણસ જે છે ને એ પણ રડે નહીં, એ પણ પોતાની આંખમાં આંસુ કોઈને દેખાડે નહીં. આ કેવો હતો અર્જુન? શ્રેષ્ઠ યોદ્ધો હતો, અત્યંત શક્તિશાળી હતો. અને આવો બળવાન યોદ્ધો કે જેણે ભગવાન શિવજી સામે પણ યુદ્ધ કરેલું, દેવતાઓને જીતાડવા માટે નિવાત કવચો સામે એણે યુદ્ધ કરીને એની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આવો મહાન અર્જુન, એની આંખમાં આંસુ આવી ગયા, એ રડવા માંડ્યો. અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, એની આંખમાં આંસુ આવી ગયા, એ રડતો હતો. એવા વિષીદંતમિદમ વાક્યમ, એવો અર્જુન, વિષાદમાં અત્યંત ઘેરાઈ ગયેલો એવો અર્જુન. વિષીદંતમ, એ વિષાદમાં ઘેરાયેલો, એ વિષાદમાં ને વિષાદમાં એણે શું કર્યું? ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદન, એણે આ વાક્ય મધુસૂદનને કહ્યું. મધુસૂદન એટલે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું. કોણે કહ્યું? અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને આ વાક્ય કહ્યું. કોણ કહે છે? સંજય કહે છે. કોને કહે છે? ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુન કે કેવો હતો કે જેની આંખમાં આંસુથી ભરાયેલી હતી, એ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને, મધુસૂદનને આ વાક્ય કહ્યું. અહીંયા વેદવ્યાસજી છે ને શબ્દ મૂકે છે મધુસૂદન. શું કામ એ મધુસૂદન કહે છે? એ મધુસૂદન શબ્દ સૂચવે છે કે એના દ્વારા અર્જુન જે છે કહેવા માંગે છે કે તમે તો મધુ ને કૈટભ ને બધા રાક્ષસોને માર્યા છે, બરોબર છે? અહીંયા મારે તો સગાવાલાને મારવા છે, એટલે તમે તો મધુસૂદન છો. હું મધુસૂદન નથી, મારે સગાસૂદન છું. મારે તો સગાવાલાને મારવાના છે, એટલે મારી આંખમાં આંસુ છે. તો આ પ્રકારે એમણે અર્જુને આગળ પણ કહ્યું હતું ને કે સ્વજનમ હિ કથમ અથવા સુખી ન શ્યામ માધવ. હે માધવ, અમે સ્વજનને મારીને સુખી કેવી રીતે થઈ શકીએ? આ અર્જુનનો વિષાદ છે, આંખમાં આંસુ આવી ગયા છે, કૃપાનો બરાબર મોટો આવેગ આવી ગયો છે. પણ આ જ વસ્તુ જે છે ને હવે એનામાં પરિવર્તન આવે છે. જે અર્જુન ઊંધું વિચારતો હતો ને એ બધું ઊંધું વિચારતો હતો, પણ એમાંથી એને દયાનો, કૃપાનો બરાબર આવેગ આવ્યો અને એમાંથી એનું એક પરિવર્તન થાય છે. શું પરિવર્તન થાય છે? કે એના જીવનમાં વૈરાગ્ય આવી જાય છે. તો વૈરાગ્ય જે છે એ માણસના જીવનમાં ગમે ત્યારે આવી શકે છે. અહીંયા અર્જુનના જીવનમાં હવે વૈરાગ્ય આવે છે. તો આ બધા જે વ્યક્તિ હોય તો જે બ્રહ્મવિદ્યા છે એ બ્રહ્મવિદ્યા માટે જો વ્યક્તિ યોગ્ય હોય ને તો જ એને જ્ઞાન અપાય. મેં તમને હમણાં વાત કરી ને, અને જો એને આપવામાં આવે ન યોગ્ય હોય અને છતાંય જો એને ધરાર આપવામાં આવે તો એને કાંઈ અસર ન થાય. ઘણાય હોય ને એવું કે બાપુ કથા સારી કરે છે પણ તમારામાં કંઈ ફેર પડ્યો? બાપુ કથા આવી, તમે શું લીધું એમાંથી?
બાપુ ગીતા સારી સંભળાવે છે હો. ગીતા બાપુ સારી સંભળાવે છે, સ્વામીજી સરસ ગીતા ભણાવે છે, પણ તમે શું શીખ્યા એમાંથી? એ કે ના ના, એ તો બહુ સરસ સરસ ભણાવે છે. એટલે શું, એ સરસ ભણાવે છે, મારે કંઈ લેવા દેવા નહીં. જ્યાં સુધી માણસ અધિકારી ના બને ને ત્યાં સુધી એને કાંઈ અસર ના થાય. અસર કોને થાય? કે જ્યારે વ્યક્તિ અધિકારી બને. તો આ લોકો બધા જે ઘણા બધા પેલી પ્રોસેસને બધું થતી હોય ને, કોઈ પણ વસ્તુ હોય અને દાખલા તરીકે કોઈ વસ્તુ ઉપર જે મૂર્તિ છે, તો મૂર્તિ ઉપર સોનાનો ગ્લેડ ચડાવવો છે. હવે સોનાનો ગ્લેડ ચડાવવો હોય ને તો સીધે સીધું સોનાનું પાણી કરીને એની ઉપર ચડાવી ન દે. જે સોની હોય ને એ સીધે સીધું પાણી ન ચડાવે. એ મૂર્તિને પેલા બરાબર સાફ કરવી પડે. કોઈ પણ પ્રકારની રજ કે કોઈ પણ પ્રકારનું એની અંદર અશુદ્ધિ ના રહેવી જોઈએ. અને અશુદ્ધિ બરાબર દૂર કર્યા પછી એની ઉપર સોનાનો ગ્લેડ ચડાવે તો એ ટકે, નહીં તો ટકે નહીં, નહીં તો એ નીકળી જાય. આ તમે આ મકાન હોય ને તો મકાનની અંદર બધા કલરવાળા આવે. આ ખાસ કરીને ચોમાસામાં છે ને અમુક જગ્યાએથી કલર નીકળી જાય, અમુક જગ્યાએથી કલરની પોપડી વળી નીકળી જાય. પછી એને કહે કે તમે કલર કરી દો, તો સીધે સીધો કલરનો પીછડો ના મારે. પહેલાં સરખું રીતે કાચ કાગળથી સાફ કરે કે જે વસ્તુ એને ઉખાડીને ફેંકીનાર છે ને એ દૂર કરી પછી એને કલર કરે. એમ આ બ્રહ્મવિદ્યા એવી છે કે જો વ્યક્તિ અધિકારી ના હોય અને એને આપી દેવામાં આવે તો એ અસર ના કરે, એને કંઈ એનાથી ફાયદો ન થાય. કેનારનો સમય જાય, કેનારને ફાયદો એટલો જ થાય. શું થાય ખબર છે? એનું પોતાનું પાકું થાય, એનું પોતાનું જ્ઞાન જે વધારે દ્રઢ થાય, પણ સાંભળનારને કોઈ ફાયદો ના થાય. એટલા માટે અધિકારીત્વ જે છે એ બહુ અગત્યનું છે. જો માણસ અધિકારી બને તો આ જ બ્રહ્મવિદ્યા શું કરે? એને જન્મ મરણના ચક્રમાંથી છોડાવી દે. આ કોઈ સામાન્ય વિદ્યા નથી કે આ ભણ્યાના, બીજી બધી સામાન્ય વિદ્યા છે. ઉપનિષદની અંદર ચર્ચા આવે છે કે 2 પ્રકારની વિદ્યા ભણવી જોઈએ માણસે. દ્વે વિદ્યે વેદિતવ્યે, 2 પ્રકારની વિદ્યા ભણવી જોઈએ. પરા ચૈવ પરા ચ, પરા ને અપરા વિદ્યા. પરા એટલે શું અને અપરા એટલે શું? તો પેલા અપરા વિદ્યા કે છે. પેલા અપરા વિદ્યા શું? તો કે છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમિતિ. આ બધી અપરા વિદ્યા છે. તો વિચાર કરો, માણસ એક વેદ ભણે ને તો 12 વર્ષ થાય. ભલે ને 4 વેદ ભણી લીધા હોય, ભલે ને એની પાસે બહુ મોટું જ્ઞાન હોય, શિક્ષા, કલ્પો, છંદ, જ્યોતિષમ, નિરુક્તમ આના જ્ઞાતા હોય. આપણે આજના શબ્દોમાં કેવું તો શું હોય કે આ માણસ છે એ તો એની પાસે કેટલી બધી ડિગ્રીઝ છે. એ ડૉક્ટર પણ છે, એ એન્જિનિયર પણ છે, એને ઇંગ્લિશમાં પણ માસ્ટરની ડિગ્રી છે, સંસ્કૃતમાં પણ માસ્ટરની ડિગ્રી છે. પહેલાં કે એક માણસમાં આટલી બધી ના હોય કોઈ દિવસ. એ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, ઇંગ્લિશમાં માસ્ટર, MA હોય ને આમાં કંઈ સંસ્કૃતમાં એ હોય કોઈ દિવસ આવું બને? આપણે એમ લાગે ન બને, પણ આ સત્ય છે હો. આપણા દેશની અંદર એક ભાઈ હતા એવા કે એની પાસે આ બધી ડિગ્રીઝ હતી. એ પોતે ડૉક્ટરે હતા, પોતે એન્જિનિયર પણ હતા, એની પાસે MA વિથ ઇંગ્લિશ, MA વિથ સંસ્કૃત, આટલી બધી એની પાસે ને ડિગ્રીઓ ભેગી કરેલી, ઘણી બધી ડિગ્રીઝ હતી એની પાસે. અને છતાંય રોજ સવારે ઉઠી અને પતિ પત્ની બેય રોજ સવારે યજ્ઞ કરતા. પોતાના ઘરમાં એણે યજ્ઞશાળા બનાવી અને રોજ સવારે ઉઠીને એ 2 પતિ પત્ની યજ્ઞ કરે. અને છતાંય પાછા કેવા હતા ખબર છે? છતાંય પાછા રાજકારણમાં પડ્યા હતા. અનફોર્ચ્યુનેટલી બિચારાનું એક્સિડન્ટ થઈ ગયું અને ગુજરી ગયા. નહીં તો કદાચ આપણા દેશમાં એ બહુ સારી પોસ્ટ ઉપર હોત. તો અપરાવિદ્યા એટલે શું? આ બધી અપરાવિદ્યા છે. ખરેખર તો અપરાવિદ્યા એટલે શું? જેનાથી આપણને મોક્ષ ના મળે ને એ બધી અપરાવિદ્યા. જેનાથી આપણને મોક્ષ ના મળે ને એ બધી અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે શું?
યયા તદક્ષરમ અધિગમ્યતે, જેના વડે એ ઈશ્વરની પ્રાપ્તિ થાય, જેના વડે પરમાત્માની પ્રાપ્તિ થાય, જેના વડે મને સંસારમાંથી હું છૂટી જાઉં, જેના વડે હું મોક્ષને પ્રાપ્ત કરું, એ જે વિદ્યા છે ને એને કહેવાય બ્રહ્મ વિદ્યા, અને એ છે પરાવિદ્યા. એટલે આ બે પ્રકારની વિદ્યા જે છે એ દરેક વ્યક્તિએ ભણવી જોઈએ. પરંતુ પરાવિદ્યાની અંદર શું છે? પરાવિદ્યા જે છે એ અધિકારીત્વને માંગે છે, કે જો અધિકારી હોય તો જ એને પરાવિદ્યા કામ લાગે, નહીં તો કામ ના લાગે. છાંદોગ્ય ઉપનિષદની અંદર ચર્ચા આવે છે, એની અંદર નારદજી જે છે સનત કુમારો પાસે જાય છે અને કહે છે, ભગવાન અહમ શોચામી, હે ભગવાન હું દુઃખી છું, શોકગ્રસ્ત છું, તમે મને જ્ઞાન આપો અને મને પરંપારમ તારયતું, અને મને આ સંસારમાંથી તારો. ત્યારે સનત કુમારો કહે છે કે પહેલાં એક કામ કરો, તમે કહો કે તમે કેટલું જાણો છો, પછી હું તમને આગળ ભણાવું. એટલે આમ કહે ને કે ભાઈ કોઈ ભણવા જાય તો ભાઈ તમે કેટલું ભણ્યા છો, પછી તમને આગળ ભણાવીએ. ત્યારે નારદજી આખું લિસ્ટ આપે છે, ઋગ્વેદો અધ્યમી, યજુર્વેદો અધ્યમી, સામવેદો અધ્યમી, ભૂત વિદ્યા, પ્રેત વિદ્યા, નૃત્ય વિદ્યા, ગાન વિદ્યા, શિક્ષાકલ્પો, નિરુક્તમ, આ બધું કેટલું બધું લાંબુ લિસ્ટ આપે છે. બધું ભણેલા હતા નારદજી, પણ છતાં એવું કહેવાય છે કે એ શોકગ્રસ્ત હતા, એની પાસે એ જ્ઞાન નહોતું. અને પછી એ કહે છે કે આ બધું જે છે ખરેખર તો ઉપનિષદ જે છે ને એ વેદમાં આવી જાય. એટલે નારદજી વેદ ભણ્યા હતા, ચારે ચાર વેદ ભણેલા હતા નારદજી, તો ઉપનિષદ એમાં આવી જાય. પણ છતાંય અધિકારી નહોતા, એટલે ઉપનિષદ ભણ્યા ખરા પણ ઉપનિષદને સમજ્યા નહીં. ન સમજ્યા એટલે એના જીવનમાં શોક હતો, એને મોક્ષ હતો નહીં. અને પછી સનત કુમારો એને જ્ઞાન આપે છે. બધી ચર્ચા છે, ક્યારેક આપણે જોઈશું. તો આપણે પાછા આવીએ તો આ દરેક વિદ્યા માટે યોગ્ય પાત્રતા હોવી જોઈએ. જેમ કે ડૉક્ટર બનવું હોય તો મેડિકલ કોલેજમાં એડમિશન લેવું પડે. અને હવે આજકાલ તો એવું થઈ ગયું છે કે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું બહુ અઘરું થઈ ગયું છે. એને મિનિમમ રિક્વાયરમેન્ટ શું છે? તો મિનિમમ એ છોકરો જે છે 12 સાયન્સની અંદર, એટલે 12મા ધોરણની અંદર સાયન્સના વિષયો સાથે પાસ થયેલો હોવો જોઈએ. પછી પહેલાં તો એવું હતું કે સારા ટકા હોય, પણ સારા ટકામાં પછી હવે ટકાની સાથે બાપાના ખિસ્સામાં ટકા હોવા જોઈએ. આજે મિનિમમ ફીસ જે છે એ 40 લાખ 50 લાખ રૂપિયા ખાલી મેડિકલ કોલેજની ફી થઈ ગઈ છે. આજે કયો ગરીબ માણસ છે પોતાના દીકરાને ભણાવશે? 40-50 લાખ રૂપિયા ક્યાંથી કાઢે? મિનિમમ ફીસ થઈ ગઈ છે. પછી 1 કરોડ સુધી જાય કે જેના ખિસ્સામાં પૈસા હોય, છોકરો છે ઓછા ટકા આવ્યા છતાંય છોકરાને ડૉક્ટર બનાવવો છે. તો કે એક કામ કરો, અમારે ટ્રસ્ટીઓ માટે એક રિઝર્વ સીટ હોય છે, પણ એમાં તમારે ડોનેશન આપવું પડે. તમે 50 લાખનું ડોનેશન આપો તો તમારા દીકરાને અમે એડમિશન આપીએ, પછી ભલે ટકા ઓછા હોય તો હાલે. એટલે બીજા 50 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા. આજે દીકરાને ડૉક્ટર બનાવવો બહુ અઘરો છે, પણ છતાંય એ એમ કે મારો દીકરો 10મું પાસ જ છે તો હાલે. તો કે અમે કંઈ ન કરી શકીએ. પહેલાં એને સાયન્સમાં 12મા ધોરણની અંદર સાયન્સના વિષયો સાથે પહેલાં એને પાસ કરાવડાવો, પછી તમે મેડિકલ કોલેજમાં આવી શકો. એમ મિનિમમ રિક્વાયરમેન્ટ એ છે. શું છે? 12મા ધોરણની અંદર સાયન્સના વિષયો સાથે પાસ હોય તો મેડિકલ કોલેજમાં એડમિશન મળે. એમાં બ્રહ્મ વિદ્યા પણ એવી છે કે જો આપણે અધિકારી ના હોઈએ ને તો ભલે આપણે ધીરે ધીરે અધિકારી બનીએ, એવું બને ખરું, પણ છતાંય જો આપણી ઈચ્છા જ ના હોય તો બધું ઉપરથી વયું જાય. 1-2 દિવસ સાંભળ્યું હોય તેથી સારું સારું લાગે, પણ પછી કે આ વાત બહુ સારી હતી પણ આપણે કાંઈ એમાં બહુ સમજણ ન પડી, એમ કરીને પાછા કે ના સ્વામીજી બહુ સારી વાત કરતા હતા પણ આપણે બધું ઉપરથી વયું ગયું. પાછા ઘણા લોકો એમ કહે કે આમાં છે ને અમને કંઈ ટપ્પો ના પડે. આમાં અમને કંઈ ટપ્પો નથી પડતો. ટપ્પો નથી પડતો શું છે? સમજાતું નથી કાંઈ. કેમ? અમારી ઈચ્છા જ નથી.
આ સંસારમાંથી છૂટવાની ઈચ્છા જ નથી. જેને સંસારમાંથી છૂટવું હોય, જેને મોહમાંથી બહાર નીકળી જવું હોય, એ માણસ આનો અધિકારી છે. એટલે એ જીવનની અંદર જે છે એ જો યોગ્યતા હોય, યોગ્યતા કયા પ્રકારની યોગ્યતા હોય તો અહીંયા કહે છે જે કૃપયા વિષ્ટમ જે છે ને, કૃપાનો એને આવિષ્ટ, એનો આવેગ આવ્યો એ બતાવે છે કે એનામાં કૃપા છે. અહીંયા ઘણી બધી વસ્તુ કહે છે. કૃપા છે એટલે એનામાં દયા છે કે હું આ બધાને મારી નાખીશ, મારે કોઈને નથી મારવા. દયા છે એનામાં. શું છે? શાંતિ છે. શાંતિ છે એટલે શું? શાંતિ એટલે શું? જે કાંઈ હોય ને એ માણસ સહન કરી લે. અહીં એક ટીકાકાર એવું કહે છે શાંતિ એટલે શું? તિતિક્ષા. તિતિક્ષા એટલે શું? સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર. અહીંયા તો બધું બહુ સારું બનાવે જમવાનું, પણ જો કદાચ સરખું જમવાનું ના મળતું હોય ને તો પણ જે મળ્યું તે ખાઈ લેવાનું. કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં કરો. જેના જીવનમાં ફરિયાદ છે ને એનામાં તિતિક્ષા નથી. ફરિયાદ શું સૂચવે છે? કે તિતિક્ષા નથી. તિતિક્ષા એટલે શું? જે કાંઈ થયું એ સહન કરી લેવાનું. કોઈ પણ વસ્તુ, આ મારામાં પંખો બરાબર નથી આવતો, લાઇટ બરાબર નથી, આ અમારે તકલીફ છે ને એમાં પાણી નથી આવતું, આમ છે ને તેમ છે ને હોય. હવે તો જ્યાં આપણે રહેતા હોઈએ કંઈક તો દુનિયામાં કંઈક ને કંઈક તકલીફ તો રહેવાની જ છે, તમે ગમે ત્યાં જાઓ. પણ જો આપણે સહન કરી લઈએ, સહન કરવું એટલે શું? કે હશે હવે જે છે થઈ જશે. થોડીક મુશ્કેલી તો જીવનમાં રહેવાની જ છે. કંઈક ને કંઈક તો આ જીવનમાં મુશ્કેલી ગમે ત્યાં આવો ને કંઈક ને કંઈક રહેવાની જ છે. એ તો માણસનું છે ને મગજ જ એવું હોય કે એને છે ને કંઈક વાંધો શોધી કાઢવો. ગમે એવું હોય ને તો એ કંઈક વાંધો શોધી કાઢે. એમ હોય. હવે શું દુનિયામાં તો કંઈક ને કંઈક તો સહન કરવું પડે. જો કે તમે બધાએ તો ખૂબ જીવન જોયું છે, તમે બધાએ તો ખૂબ સહન કર્યું જ હશે, પ્રશ્ન જ નથી. આ તો એક શાસ્ત્રની વાત છે એટલે હું તમને કહું છું કે શાસ્ત્રની અંદર આવું કહ્યું છે કે તિતિક્ષા એટલે શું? બધું જ સહન કરી લેવાનું. હા, કોઈને એમ એવું નહીં કે ભાઈ સહન કરવું એટલે કોઈને કહેવું નહીં. ના, મુશ્કેલી હોય તો તમે કોઈને કહો કે ભાઈ આ મુશ્કેલી છે, તમે પ્રયત્ન કરો કે બીજી વાર આવી મુશ્કેલી ઊભી ના થાય. તો એમાં કંઈ ખોટું નથી કોઈને કહેવામાં કે આ મુશ્કેલીને દૂર કરી દો. પણ એને કારણે હું દુઃખી છું ને એ તિતિક્ષાનો અભાવ સૂચવે છે. હું દુઃખી છું, કેમ? આ તકલીફ છે એટલે હું દુઃખી છું. તો તકલીફ તો માણસને જીવનમાં બધે જ રહેવાની છે. તમે ગમે ત્યાં જાઓ ને દુનિયામાં, ઘરમાં જે છે ને પતિ પત્ની હોય ને ભાઈ એ તકલીફ તો કંઈક રહેવાની છે. કે એવું નથી કે પત્ની હંમેશા બધાને 100 ગુણવાળી સારી મળે, કે એવું નથી કે હંમેશા પત્ની હોય અને પતિ છે 100 ગુણવાળો સાર જ મળે. આપણે તો 32 ગુણ કહે ને, 32 ગુણ કે 36 કે, હે 36 કે ને, હા 36 ગુણવાળા, 36 ગુણ હોય. હવે એ બધા પાસે એવા ગુણ ના પણ હોય. કોઈ માણસ પૂર્ણ નથી, ભગવાન સિવાય કોઈ પૂર્ણ નથી, સમજી લેવાનું. દરેકની કંઈક ને કંઈક તો મર્યાદા વ્યક્તિની પણ રહેવાની છે, પરિસ્થિતિની પણ મર્યાદા રહેવાની છે. કે આપણે સ્વર્ગમાં નથી રહેતા, આપણે અહીંયા આ પૃથ્વી લોક ઉપર લઈએ છીએ એટલે ગરમી પણ સહન કરવી પડે. ઓ બહુ જે છે ને એ જાતી જ નથી. પેલી એક વાત છે ને, પતિ પત્ની એ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, અમદાવાદથી દિલ્હી જતા હતા. આમ તો ઋષિકેશ જતા હતા પણ પહેલાં દિલ્હી તો આવે ને, એમ ટ્રેનમાં બેઠા. પછી ટ્રેન તો આગળ જતી ગઈ. એમ કરતાં કરતાં, આ તો જૂના જમાનાની વાત છે, રાજસ્થાન આવ્યું અને રાજસ્થાનનો રણ પ્રદેશ આવ્યો. એમાંય પાછો વેકેશનનો સમય એટલે ઉનાળાનો સમય, ભયંકર ગરમી પડે. અને એમ પેલા બેનને તરસ લાગી એટલે વોટર બેગ ભેગી રાખી હતી. જોયું તો વોટર બેગમાં પાણી ખલાસ થઈ ગયું હતું. એટલે એના પતિદેવને કહે મને બહુ તરસ લાગી છે, આમાં પાણી ખલાસ થઈ ગયું છે, મને બહુ તરસ લાગી છે. પહેલાં કહે કે હવે હમણાં સ્ટેશન આવશે ને ત્યાં પાણી મળશે, પણ હવે અત્યારે વોટર બેગમાં પાણી ખલાસ થઈ ગયું છે, હવે જરાક રાહ જો, મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે. પેલા કે આવશે તો રાત થોડીક વારમાં હમણાં સ્ટેશન આવશે. ના પણ કંઈક પાણીની વ્યવસ્થા તો હોવી જોઈએ ને. રેલવેવાળા કંઈ પાણીની વ્યવસ્થા જ નથી કરતા. આપણે વોટર બેગ લઈને ભરવું પડે. કંઈક પાણીની વ્યવસ્થા રાખતા હોય તો કોઈ પાણી દેવા નથી આવતું, અહીંયા કોઈ વેચવાય નથી આવતું, કંઈ પાણી મળતું નથી. આ શું? મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે. થોડુંક તો સહન કરો. નહીં,
મને બહુ તરસ લાગી છે, પણ થાય શું, કાંઈ ન થાય. એટલે પેલા બેન છે કીધે રાખે મને બહુ તરસ લાગી, મને બહુ તરસ લાગી છે. એમ કરતાં કરતાં સ્ટેશન આવ્યું. એટલે એના પતિદેવને કીધું કે હા સ્ટેશન આવ્યું. એટલે હવે કે તું નીચે ઉતર અને જો સામે જ છે ને વોટર કુલર છે, આરઓ સિસ્ટમનું પાણી છે, તારે જેટલું પીવું એટલું પી લે, અને આ વોટર બેગ આપણે ભરી લઈએ. એટલે ગયા, પાણી પી લીધું, વોટર બેગ ભરી લીધી. હા, પતિદેવને એમ થયું કે હવે શાંતિ થઈ. ટ્રેન આવી, થોડીક આવી ને, મને બહુ તરસ લાગી હતી હો, મને બહુ તરસ લાગી હતી હો, પણ ટ્રેનવાળા સમજતા જ નથી, પાણી વેચવાવાળા રાખતા જ નથી, મને બહુ તરસ લાગી હતી, હજુ જાતું જ નથી. કહેવાનો આશય શું છે કે માણસ જે છે એ પોતાને જરાય કંઈ સહન કરતા જ નથી. જો આપણે સહન કરીએ, સહન કરતા શીખીએ, ભગવાન કહે છે કે આ મોટામાં મોટો ગુણ છે, આ મોટામાં મોટો તિતિક્ષા એવો મોટો ગુણ છે કે ઈશ્વરની પ્રાપ્તિ સુધી લઈ જાય છે. તિતિક્ષા એવો ગુણ છે. એટલે અર્જુનમાં તિતિક્ષા પણ છે. અહીંયા શું કહે છે કે એનામાં તિતિક્ષા છે, શાંતિ છે. અચ્છા, અનસૂયા, અનસૂયા એટલે બીજાની ચારી ચુગલી કરવી. અનસૂયા, અનસૂયા એટલે નસૂયા, જેને જે કોઈની બીજાની જે છે ને ચાડી ચુગલી નથી કરતા. અચ્છા, અથવા તો બીજામાં સતત દોષ દર્શન કરવું, સતત દોષ દર્શન કરવું, એ અર્જુનમાં આવું નથી. અચ્છા, પવિત્રતા, અર્જુનમાં પવિત્રતા છે, શૌચ છે. અચ્છા, અને માંગલ્ય, અકાર્પણ્ય અને અસ્પૃહા. આપણો ટાઈમ થઈ ગયો, માથે 5 મિનિટ થઈ ગઈ. તો અર્જુનમાં આવા બધા સદગુણો છે કે જે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે. અને હજુ થોડીક ચર્ચા આગળ આવવાની છે. અર્જુનનું આખું પરિવર્તન થાય છે કે જે અર્જુન એકદમ શોક સંવિગ્ન હતો, એમાંથી એનું આખું પરિવર્તન થઈને ભગવાન પાસે બ્રહ્મ વિદ્યા માંગે છે કે ભગવાન મને બ્રહ્મ વિદ્યા આપો, મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે. એ ચર્ચા જે છે એ હવે આ બીજા અધ્યાયમાં આવશે, શરૂઆતના શ્લોકમાં. હજુ થોડુંક જે છે એનું બધું ચાલશે, અને પછી એ કેવી રીતે એનું પરિવર્તન થાય છે અર્જુનનું, એ આપણે કાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.